તો આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રાજકોટ અમદાવાદ હાઈવે પર મસમોટા ખાડાઓ પડ્યા છે, જેના કારણે વાહન ચાલકો પણ પરેશાન થયા છે। બીજી તરફ ક્યાંક ને ક્યાંક સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે કે ભ્રષ્ટાચાર થયો હોય તેવા લોકો દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે, કારણ કે ખાડાના કારણે કારના ટાયરો તૂટવાના બનાવો પણ સામે આવ્યા છે। અંદાજે 20 જેટલી કારના ટાયરો તૂટવાના બનાવ સામે આવ્યા। परिवार साथे फरवा जता लोको पण परेशान थया छे। कार चालके विडियो बनावी अने तेने सोशल मीडिया में पण वायरल कर्यो छे। करोड़ोना खर्चे ताजेतरमां ज हजी 6 लेन बनाववामां आव्यो छे, परंतु हाईवे पर बनेला ब्रिजनी गुणवत्ताने लईने पण अनेक सवाल उठवा पाम्या छे। सरकार हाईवे परनी गुणवत्ताने लईने तपास करे तेवी पण लोकोए मांग करी छे। वाहन चालको अटवाया हता। अंदाजे 20 जेटली कारना टायरो तूटवाना बनावो पण बन्या छे। बीजी तरफ कोई मोटी जानहानि थई होत तो तेनी माटे जवाबदार कोण रहेत ते एक मोटो प्रश्न छे। तो राजकोट अमदावाद हाईवे पर कामनी गुणवत्ताने लईने सरकार द्वारा तपास करवामां आवे तेवी मांग उठवा पामी छे। तो पुल पर मसमोटा खाडाना कारणे अंदाजे 20 जेटली कारना टायरो तूटवाना बनावो पण सामे आव्या छे। परिवार साथे फरवा जता लोको पण मुश्केलीमां मुकाया छे। जो कोई मोटी जानहानि थई होत, कोई मोटो अकस्मात सर्जायो होत तो तेनी माटे जवाबदार कोण रहेत ते एक मोटो प्रश्न छे। तो कार चालक द्वारा विडियो बनावी अने तेने सोशल मीडियामां पण वायरल करवामां आव्यो छे। तो आ साथे ज वाहन चालकोए खास चेतीने चलाववुं। जेमां तो વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, રાજકોટ અમદાવાદ હાઈવે પર મસમોટા ખાડા પડ્યા છે ને જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની માટે જવાબદાર કોણ રહે? ચોક્કસથી રાજકોટ અમદાવાદ હાઈવે નજીક મોટી દુર્ઘટના ટળી છે। પુલ પર મસમોટા ખાડાના કારણે અંદાજિત 20 જેટલી કારોના ટાયર છે તે ફાટ્યા હતા અને આ બનાવ છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવ્યું છે। કહી શકાય કે પરિવાર સાથે ફરવા જતા લોકો હાલ અત્યારે હેરાન છે, પરેશાન છે। ખાડાઓના કારણે મોટી જાનહાનિ થઈ હોત તો આના માટે જવાબદાર કોણ હોત, એટલે એક મોટો સવાલ ત્યાં ઉભો થાય છે કોન્ટ્રાક્ટર કે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ। આ સવાલ વારંવાર ક્યાંક લોકોને સતાવી રહ્યો છે। લોકોએ વારંવાર રજૂઆત કરી છે, હાઈવે ઓથોરિટીને રજૂઆત કરી છે, છતાંય કોઈ પ્રકારની કોઈ કાર્યવાહી થઈ નથી અને તેના જ કારણે ફરી એક વખત આવી દુર્ઘટના છે તે ક્યાંક સામે આવી છે। બસ મોટા ખાડાના કારણે જે ટાયર છે, એટલે કે જે હાઈવે ઉપર જે વાહનો ચાલતા હોય તેના ટાયર ફાટે છે, એટલે કે ખૂબ જ ગંભીર બાબત કહેવાય અને આ બાબત છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવ્યું છે। હજુ પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાઈવે ઓથોરિટી તરફથી કરવામાં નથી આવી। રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવા ઘણા ખાડા છે કે જેના કારણે અકસ્માત સર્જાઈ શકાય છે। હજી એક 6 લેનનું કામ પણ થયું નથી અને એના માટે પણ ક્યાંક અત્યારે લોકો વારંવાર તંત્ર સામે એક અરજ કરી રહ્યું છે। ત્યારે આ બ્રિજના કામગીરીને લઈને પણ અત્યારે સવાલ ઉભા થાય છે કે શું આ રોડ છે અને આ બ્રિજ છે એ ગુણવત્તાવાળા છે કે કેમ? આ સવાલ પણ ક્યાંક લોકોને સતાવી રહ્યો છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે અંદાજે 20 જેટલી કારના ટાયરો તૂટ્યા છે। પરિવાર સાથે ફરવા માટે જતા લોકો પણ પરેશાન થયા છે। કાર ચાલકે વિડીયો બનાવી અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો છે। બીજી તરફ ભ્રષ્ટ અધિકારીઓના પાપે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની માટે જવાબદાર કોણ રહેત તે એક મોટો સવાલ છે। તો અંદાજે 20 જેટલી કારના ટાયરો તૂટવાના બનાવો પણ સામે આવ્યા છે। વાહન ચાલકે એક વિડીયો બનાવી અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો છે।